અને હવે પોરબંદરની વાત કરવી છે। પોરબંદરમાં MBAના 42 વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા। JN રૂપારેલ સ્વામિનારાયણ MBA કોલેજની બેદરકારી સામે આવી। GTUના પરીક્ષા ફોર્મ નહીં ભરાતા વિદ્યાર્થીઓની હાલત કફોડી બની છે। કોલેજના પ્રિન્સિપાલે પોતાની ભૂલ સ્વીકારી। સમયસર ફોર્મ ન ભરાતા પરીક્ષા કમિટીએ ફોર્મનો અસ્વીકાર કર્યો છે અને 42 જેટલા વિદ્યાર્થીઓ પ્રથમ સેમેસ્ટરની પરીક્ષાથી વંચિત રહ્યા છે। વાલીઓ અને વિદ્યાર્થીઓએ કોલેજમાં હોબાળો મચાવ્યો। આ વર્ષે 2025-26 ની અંદર જે વિદ્યાર્થીઓએ સ્વામિનારાયણ MBA કોલેજની અંદર એડમિશન લીધું છે એવા 42 વિદ્યાર્થીઓ મારી શરત ચૂકતી, મારી ભૂલથી એડમિશન કમિટીની અંદર જે ડોક્યુમેન્ટ સબમિટ કરવાના હોય એ તારીખ પ્રમાણે સબમિટ કરેલા નથી। જે મારી વ્યક્તિગત ભૂલ છે। સંસ્થા અને સ્વામીજીને કોઈ વસ્તુનો ખ્યાલ નથી। આ ACPCની સબમિશનને લીધે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એનરોલમેન્ટ સ્વીકારેલા નથી અને આજરોજ પરીક્ષા છે તો વિદ્યાર્થીઓને હોલ ટિકિટ મળેલી નથી। વ્યક્તિગત રીતે મારી ભૂલ છે એવું સ્વીકારું। બધી દીકરીઓ મારી દીકરીની ઉંમરની છે, બધા વિદ્યાર્થીઓ ભાઈઓ છે એ પણ મારા દીકરાના ઉંમરના। અને આપણી સાથે વધુ વાત કરવા માટે જોડાઈ ગયા છે KN ખેર, જે GTUના રજિસ્ટ્રાર છે। ખેર સાહેબ, આપનું સ્વાગત છે Zee24 કલાકમાં। પોરબંદરની આ કોલેજ જ્યાં 42 જેટલા વિદ્યાર્થીઓ સેમિસ્ટર 1ની પરીક્ષા નહીં આપી શકે, આમાં વિદ્યાર્થીઓનો શું વાંકે સવાલ ઉઠે સાહેબ? જી બેન, સામાન્ય રીતે અમારી એફિલિએશનની પ્રોસેસ ખૂબ વહેલા ચાલુ થઈ જતી હોય છે અને તે અનુસાર દરેક કોલેજે એ પોર્ટલ ઉપર એપ્લાય કરવાનું હોય છે અને AICTEની એપ્રુવલ આવે એટલે એનો UA લેટર અને એ યુનિવર્સિટીને સબમિટ કરવાનું હોય અને એ સબમિટ કરે અને એની નિશ્ચિત થયેલી ફી ભરે એટલે યુનિવર્સિટી દ્વારા એફિલિએશન લેટર એને ઇસ્યુ કરવામાં આવતો હોય છે। પરંતુ આ કોલેજ દ્વારા યુનિવર્સિટીના પોર્ટલ ઉપર ન તો એને એપ્લાય કર્યું છે કે અમારે એક્સટેન્શન ઓફ એપ્રુવલ જોઈએ છે, ન તો એને EOA જે AICTEમાંથી દર વર્ષે એપ્રુવલ આવે એ રજૂ કર્યો છે। એટલે અમારે ત્યાં એનું એફિલિએશન આ વર્ષ માટે બોલતું જ નહોતું અને એને ACPCમાં પણ એ વિગતો રજૂ નથી કરી કે એને એડમિશન ત્યાં કર્યા છે। અમારી યુનિવર્સિટી દ્વારા એક અઠવાડિયા પહેલા પરીક્ષા શરૂ થયાના એક અઠવાડિયા પહેલા પણ કોલેજને જાણ કરવામાં આવેલી કે ભાઈ કોઈ એક વિદ્યાર્થીની પેલો મેલ આવેલો કે ભાઈ મારું એક્ઝામ ફોર્મ રિલીઝ નથી થયું એટલે અમે ત્યારે બી જાણ કરી હતી કે ભાઈ તમારું એનરોલમેન્ટ જ અમારી પાસે આવ્યું નથી અને જ્યાં સુધી એનરોલમેન્ટ ન થાય ત્યાં સુધી પરીક્ષા ફોર્મ રિલીઝ ના થાય। આમ છતાં કોલેજ દ્વારા કોઈ પ્રતિક્રિયા અથવા તો એક્શન ન લેવામાં આવ્યા અને ગઈકાલે એણે AICTE દ્વારા જે UA લેટર આવે એ રજૂ કર્યો। અમે વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક જ એનું એફિલિએશન છે એ લેટર જનરેટ કરી અને જે તે સંસ્થાને મોકલી આપ્યો છે। હવે જ્યાં સુધી એ એનરોલમેન્ટ ACPCમાં સબમિટ ન કરે અને ACPC પ્રક્રિયા મુજબ અમને એન્ડોર્સમેન્ટ કરીને ના આપે ત્યાં સુધી અમે એનરોલમેન્ટ ના કરી શકીએ। એટલે તો આ જે વિદ્યાર્થીઓ છે તે પરીક્ષા આપી શકશે, એક આશા રાખી શકે કે કદાચ આ વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા મળે સાહેબ? ના, પણ એટલા માટે કે પરીક્ષા તો ઓલરેડી અત્યારે સ્ટાર્ટ થઈ ગઈ છે બેન। બરાબર, એટલે અત્યારે આજે તો પરીક્ષા આપી એટલા માટે ન શકે કે જેનું એનરોલમેન્ટ જનરેટ ન થાય એ વિદ્યાર્થીનું તો પરીક્ષા ફોર્મ જનરેટ ન થઈ શકે। આમ છતાં અમે કાલે એમનું સેમેસ્ટર 1 તો બગડ્યું એમ જ કહેવાય ને। આ 42 વિદ્યાર્થીઓનું સેમેસ્ટર 1 બગડ્યું, અમને હવે ફરીથી આવતા વર્ષે જ એક્ઝામ આપવી પડશે એવું થશે કે સ્પેશિયલ કોઈ અરેન્જમેન્ટ કરાશે? હા, અત્યારે તો એવી જ સ્થિતિ છે। એવી સ્થિતિ છે તો સર આ પ્રકારની ઘટના બનતી હોય છે ખરા કોલેજની આવી બેદરકારી? ના, મોટાભાગે એવું ન બને કારણ કે દરેક કોલેજ વેલ ઇન એડવાન્સ અમારે ત્યાં પોર્ટલમાં એપ્લાય થઈ જતી હોય છે અને EOA આવે એટલે રજૂ કરે એટલે અમે ટાઈમ સમયસર અને હવે તો આપણે વેલ ઇન એડવાન્સ એફિલિએશનનું પોર્ટલ પણ ફિલઅપ કરવા માટે કરી દઈએ છીએ જેથી કરીને કોલેજને ખૂબ ટૂંકા ગાળામાં એપ્લાય કરવું પડે અને પ્રક્રિયા પૂર્ણ કરવી પડે એવું પણ ન થાય। માત્ર નવી કોલેજો હોય એના માટે જ AICTE દ્વારા જ્યારે અરજીઓ મંગાવવામાં આવે ત્યારે અમે કન્સિડર કરતા હોય છે। જૂની ઇન્સ્ટિટ્યૂટ માટે તો અમે વેલ ઇન એડવાન્સ ખોલી દઈએ। તો સર આ તો મોટી બેદરકારી આ કોલેજની કહેવાય, કોઈ એક્શન લેવામાં આવશે કોલેજ વિરુદ્ધ? બિલકુલ લેવામાં આવશે।
બિલકુલથી અમારી સાથે વાત કરવા માટે આભાર ખેર સાહેબ. તો જીટીયુના KN ખેર રજિસ્ટ્રાર છે, તેઓ આપણી સાથે જોડાઈ ગયા હતા. તેમનું કહેવું છે કે કોલેજ દ્વારા એનરોલમેન્ટ માટે કોઈપણ પ્રક્રિયા નહોતી કરવામાં આવી, ઓફલાઈન કે ઓનલાઈન, અને તેને લઈને જ આ મોટી જે અવઢવ છે તે અવઢવમાં તમામ વિદ્યાર્થીઓ મુકાયા છે. હાલ તો વાલીઓ અહીં આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે, વિદ્યાર્થીઓ રડી રહ્યા છે, કેમ કે 6 મહિના સુધી તેઓ જે ભણ્યા પરંતુ સેમિસ્ટર 1ની એક્ઝામ પરીક્ષા જ તેઓ આપી શકે તે પરિસ્થિતિમાં નથી.